નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો નવો ટોપિક આવે છે ભારતમાં જમીનના પ્રકારો। તો ભારતમાં જમીન જે કહેવાય છે એના મુખ્ય 6 પ્રકારમાં વહેંચવામાં આવે છે। ભારતની જમીનને 6 પ્રકારમાં વહેંચવામાં આવે છે। નંબર 1 કાપની જમીન, નંબર 2 કાળી જમીન અથવા રેગુર જમીન, 3 રાતી જમીન, 4 પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન, 5 પર્વતીય જમીન અને 6 રણ પ્રકારની જમીન। તો ભારતની જે જમીન છે એના કુલ 6 પ્રકાર પડે છે। જમીનનો પહેલો પ્રકાર પડે છે કાપની જમીન। તો કાપની જમીન જે કહેવાય છે એના 2 પેટા પ્રકાર પડે છે, એક ખદર અને 2 બાંગર। પહેલો ખદર અને બીજો પડે છે બાંગર। તો નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જે જમીન છે તેને ખદર તરીકે ઓળખવામાં આવે છે। પૂરના મેદાનોમાંથી આ જમીન જે કહેવાય છે એ પૂરના મેદાનોમાંથી બનેલી આ જમીન મુખ્યત્વે નદીઓના નજીકના ક્ષેત્રોમાં, નદીઓ જે હોય છે તેના નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે। તે પ્રમાણમાં રેતાળ હોય છે, તે પ્રમાણમાં કેવી હોય છે? રેતાળ હોય છે। જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીનને બાંગર કહે છે। તેને શું કહે છે? બાંગર કહે છે। તે ચીકણી અને ઘેરા રંગની હોય છે। આ જમીન ઘણી ઉપજાઉ હોય છે, જે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન આવેલી હોય છે। તો આપણે આ પહેલો પ્રકાર જોયો કાપની જમીન વિશે। બીજો પ્રકાર આવે છે કાળી જમીન। બીજો પ્રકાર કયો આવે છે? કાળી જમીન। તો આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે। આ જમીન આપણને ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે। આ જમીન એટલે કે કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે। આ જમીન ચીકણી અને કસવાળી હોય છે। તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે। આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા, આ જમીન જે કહેવાય છે એ રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે વધુ અનુકૂળ હોય છે। કપાસના પાક માટે તે વધુ અનુકૂળ છે, તેથી જ તે જમીનને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે અને આ જમીનનું બીજું નામ રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આપણે આ બીજો પ્રકાર જોયો કાળી જમીન વિશે। ત્રીજો પ્રકાર આવે છે રાતી જમીન। તો આગ્નેય ખડક અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે। આ જમીન લોહ તત્વ અને
अन्य सेंद्रिय तत्वोने लीधे आ जमीननो रंग रातो देखाय छे। आ जमीन प्रमाणमां छिद्राळु अने उपजाऊ होय छे। आ जमीन प्रमाणमां छिद्राळु अने उपजाऊ होय छे, जे गोवा, तमिलनाडु, कर्नाटक, आंध्र प्रदेश, ओडिशा अने झारखंडना केटलाक भागोमां राती जमीन जोवा मळे छे। तो आ तीजो प्रकार आपणे जोयो, राती जमीन विषे आपणे जोयुं। चौथो प्रकार आवे छे પડખાઉ जमीन। कई जमीन कहेवाय छे? પડખાઉ जमीन। तो વધુ વરસાદને કારણે तीव्र ધોવાણના પરિણામે પડખાઉ जमीन तैयार थाय छे अने વધુ વરસાદને કારણે जमीन उपરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે। જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે। આ જમીન શું કહેવાય છે? ઓછી ફળદ્રુપતા ધરાવે છે। અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે। એને લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે। આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે। આવી જમીન દખ્ખણના પહાડી પ્રદેશો, આવી જે જમીન કહેવાય છે એ દખ્ખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વના કેટલાક ભાગોમાં જોવા મળે છે। તો આપણે આ ચોથો પ્રકાર જોયો, પડખાઉ જમીન, જેને લેટેરાઇટ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે। પાંચમો પ્રકાર આવે છે પર્વતીય જમીન। તો જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે। જો કે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા ધરાવે છે। શિવાલિક પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે। આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યના અભાવવાળી જોવા મળે છે। આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે, જેમ કે મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, જમ્મુ કાશ્મીરમાં પર્વતીય જમીન જોવા મળે છે। તો આ પાંચમો પ્રકાર જોયો પર્વતીય જમીન વિશે। છઠ્ઠો પ્રકાર આવે છે રણ પ્રકારની જમીન। તો આ જમીન ભારતના શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારો, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં મુખ્યત્વે આ જમીન જોવા મળે છે, જે ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ખામી જોવા મળે છે। જેમાં સિંચાઈની સગવડ હોય તો ત્યાં ખેતી શક્ય બની છે। આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જે જમીનો છે એમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે વાત કરી જમીનના પ્રકારો વિશે। વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આવતી વખતે એક નવા ચેપ્ટર સાથે મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।